એટલે તમે કેવી રીતે દિવાળી દીકરાઓને ખુશ રાખતા હતા? અગરબત્તી સળી કરી કરીને મેં મારું જીવન ગુજાર્યું છે. મારી પાસે કોઈ મિલકત નથી. ભાડાના મકાનમાં આખી જિંદગી મેં કાઢી. અત્યારે મારી વિધવા છે અને મારી પાસે રૂપિયાની આશા નથી. મિલકત મારી પાસે કશી નહીં સાહેબ. અને એ દીકરો નાનો હતો એ વખત તમે શું કરતા હતા દીકરા માટે દિવાળી? લોકોના કામ કરતી હતી. કચરા પોતા કરી એક કામના 30 રૂપિયા આપતા હતા. 90 રૂપિયામાં કામ કરતી. છોકરા મોટા કરે બધાને. મારી ફરજ હતી મેં કરી. માએ જાણ્યા તો છૂટકો જ નથી. મારું પિયર ખેડા છે. મારા મા બાપ હતા ત્યાં સુધી મારી છોકરી પરણી બધી ગરીબીમાં. આ તો ફટાકડા ફોડે ને તમે મારી જોડે? માંથી ઊભું નહીં જવું નથી આવી ફોડવા. ગમતું હતું ખરું? ગમે તો કોઈ ફરક પણ ના હોય. અને અહીંયા આવ્યા પછી મને શાંતિ છે. અત્યારે મને પછી મારા શરીરમાં ધબકારે બધું. માને કોને યાદ ના આવે? પાંચમાંથી કઈ આંગળી કાપું મને લોહી નહીં નીકળે. થાય બધાની આવે પણ આપણી ફરજ આપણે કરી મોટા કરે. પાંખો આવી ઉડી ગયા બધા. દીકરીઓ સાસરે કે દીકરો જુદો થયો. તો દર દિવાળી તમારી જોડે આવતો એ દિવાળી કરવા? શાંતિ મહેરબાની.